આઈપીએસ રવિન્દ્ર પટેલની તપાસનો રેલો સાબરકાંઠામાં પહોંચ્યો। સેબીની 3 ટીમે એક ટીમ રોધરા અને 2 ટીમ ગલોડિયામાં ધામા નાખ્યા હતા, તો સાસરીનું ઘર શોધતા 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। આઈપીએસ રવિન્દ્ર પટેલના મામલે સાબરકાંઠાના ખીરબ્રહ્મામાં ગઈકાલે સવારની સેબીની 3 ટીમોએ ધામા નાખ્યા છે। એક ટીમ રોધરા અને 2 ટીમ ગલોડિયામાં પહોંચી છે, જ્યાં તેમના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામે આઈપીએસ રવિન્દ્ર પટેલનું ગામ, તો રોડની સામે ગલોડિયા તેમની સાસરી છે। સેબીની ટીમે આઈપીએસ રવિન્દ્ર પટેલ પાટણમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, ત્યાં પહોંચી હતી। ત્યારબાદ ગઈકાલે વહેલી સવારથી 9 સભ્યો સાથેની 3 ટીમો ખેડબ્રહ્માના રોધરા ગામે રવિન્દ્ર પટેલના ઘરે પહોંચી હતી, જ્યાં તેમના પિતા નિવૃત્ત આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ ડીએન પટેલની પૂછપરછ શરૂ કરી હતી। ત્યારબાદ તેમના પરિવારજનોની પૂછપરછ કરી હતી। અન્ય 2 ટીમો આઈપીએસ રવિન્દ્ર પટેલના સાસરી ગલોડિયા પહોંચી હતી, જ્યાં રવિન્દ્ર પટેલના સારા સહિત તેમના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી ગાંધીનગર રવાના થયા હતા।